ગ્રુપ જે બધા ગ્રુપમાં ગરબા કરતા હોય ને, તો આ ગ્રુપ કેટલું મહત્વનું? ગ્રુપ તો હોવું જ જોઈએ ને યાર. એકલા નવરાત્રી એમાં ગરબા કરવામાં ના મજા આવે. એક એવું ગ્રુપ હોય જે વર્ષે એક જ વાર નવરાત્રીમાં જ મળે. હા, એક એવું ગ્રુપ હોય કે જેમાં 5 છોકરી હોય ને 2 છોકરા હોય, એટલે એક કોસ્ટલી ગ્રુપ કહેવાય. ખર્ચો બહુ હોય એ ગ્રુપમાં. એક એવું ગ્રુપ હોય જેમાં 2 છોકરી હોય ને 6 છોકરા હોય, એટલે એને ટેન્શન ગ્રુપ કહેવાય. ટેન્શન ગ્રુપ. હા, છોકરાઓ એકબીજા પર આમ ડાઉટ કર્યા કરે, સતત ટેન્શનમાં હોય. એક એવું ગ્રુપ હોય જે ખાલી છોકરીઓનું જ ગ્રુપ હોય, એને માસ કમ્યુનિકેશન ગ્રુપ કહેવાય. એટલે એવું કે એ ગ્રુપની તું એક જ છોકરી સાથે કશું આમ વાત કરે ને, આખા ગ્રુપને તમારી વાત ખબર હોય. માસ કમ્યુનિકેશન ગ્રુપ. અને એક હોય આપણા લઠ્ઠાઓનું ગ્રુપ, ખાલી છોકરાઓ. એમાં તો એકથી એક બધા નંગ હોય. કેવું ગ્રુપમાં કોઈ એક જણે નવરાત્રીનો ઉપવાસ કર્યો હોય ને, તો ભાઈબંધો 2 જ વસ્તુ સમજાવે કે ઈંડું નોનવેજમાં ના આવે અને બિયર દારૂમાં ના આવે.